કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણો 75મો લેક્ચર ધોરણ 10નો ત્રિકોણ ચેપ્ટર આપણું ચાલી ગયું છે. 6ઠા નંબરનું ચેપ્ટર જે છે એ હવે એની અંદર આપણે બે ત્રિકોણો સમરૂપ હોય એની શરતો વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી કે બે ત્રિકોણ સમરૂપ ક્યારે કહેવાય, તો કે અનુરૂપ ખૂણાઓની જોડ એકરૂપ હોય અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં હોય ત્યારે બે ત્રિકોણો સમરૂપ કહેવાય. હવે બે ત્રિકોણો સમરૂપ હોવાની બીજી પણ કેટલી શરતો છે. બે ત્રિકોણ સમરૂપ હોય ને, સમ એટલે દેખાવ, સમ એટલે સમાન, રૂપ એટલે દેખાવ. દેખાવની દ્રષ્ટિએ બે ત્રિકોણો સમરૂપ હોય એટલે એને દેખાવની દ્રષ્ટિએ બે ત્રિકોણો સમાન દેખાય એટલે એ સમરૂપ ત્રિકોણ કહેવાય. એના માટેની કેટલીક શરતો છે, જેમાં પહેલા નંબરે આવશે ખૂ શરત. પહેલા નંબરની શરત મેં લખી, કઈ લખી? ખૂ શરત. ત્યારબાદ બીજા નંબરે આવશે બા. ત્રીજા નંબરે આવશે બાખુબા અને ચોથા નંબરે આવશે કાકબા. જોઈ લો બરોબર. આ શરતોને આધારે પણ બે ત્રિકોણ છે ને એ સમરૂપ છે એવું આપણે કહી શકશું. બરાબર? ત્રિકોણની સમરૂપતા માટેની બરાબર 4 શરત છે. એમાં પહેલા નંબર આવશે ખૂ શરત. ખૂનો ઉપયોગ કરવો જ નહીં પડે, માત્ર ખૂ શરત કહેવું. શું કહેવું? ખૂ શરત. કારણ કે ખૂ ત્રીજા વાર ખૂમાં જવું પડશે નહીં. ખૂણો. બા એટલે બાજુ, બાખુબા એટલે બાજુ, ખૂણો બાજુ, કાકબા એટલે કાટખૂણો, કર્ણ બાજુ અને પૂરા નામ. ત્રિકોણની સમરૂપતામાં 4 શરતો. હવે તમને પેપરની અંદર પૂછવામાં આવે કે નીચેનામાંથી કઈ શરત ત્રિકોણની સમરૂપતા માટે લાગુ પડતી નથી. આ ખાલી જગ્યામાં પૂછાય. નીચેનામાંથી કઈ શરત બે ત્રિકોણોની સમરૂપતા માટે લાગુ પડતી નથી? આ 4માંથી 3 આપે અને એકાદી એમ લખ નાખે બાબાખૂ, તો બાબાખૂ આવી શરત છે નહીં. ખૂબાખૂ તો આવી શરત લાગુ પડતી નથી. એટલે બે ત્રિકોણો સમરૂપ થવા માટેની આવી 4 શરતો છે. આ 4 શરતોને આધારે એવા ત્રિકોણોના દાખલા આવશે. સ્વાધ્યાય 6.2 આપણે પૂર્ણ કરી નાખ્યું, જેમાં સાબિતી નથી કરી. 6.3માં પણ સાબિત કરવાના દાખલા આપણે ગણવાના નથી, કારણ કે સાબિતી છે એ પ્રમેય માટે. આપણે સાબિતીની અથોમાં પ્રમેય કરી નાખશું. રેડી? હવે આ શરત બરોબર મગજમાં ઘુસાડી દો. પહેલા ખૂ બા, બાખુબા, કાકબા. હવે એક એક કરીને હું તમને વ્યવસ્થિત દેખાડ દઉં કઈ રીતના શું હોય. પહેલા ખૂ તો બે ત્રિકોણ લીધા મેં, ABC અને સામે લીધો PQR. બરાબર? જોજો. આનું માપ 70, આનું માપ 50, આનું માપ 70, આનું માપ 50. તો ત્રીજો ખૂણો એકરૂપ બતાવવાની જરૂર જ ના પડે. તમે સમજ્યા કે નહીં? હું તમને કહું ને તો ખૂ વાપરવું જ નહીં પડે. ખાલી ખૂ શરતમાં પતી જાય. ખૂ શરત ઉપરથી આ બે ત્રિકોણ છે ને સમરૂપ છે. સમરૂપ છે એટલે કેમ દર્શાવાય કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આ સમરૂપનો સિમ્બોલ છે, જોઈ લો. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. હવે શા માટે ત્રીજો ખૂણો એકરૂપ બતાવવાની જરૂર નથી? કારણ કે ઓલરેડી ત્રીજો ખૂણો એકરૂપ જ હોય. બે એકરૂપ થઈ જાય એટલે ત્રીજો ઓટોમેટિક એકરૂપ જ હોય. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય એનાથી તમે પરિચિત છો. બરાબર? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય. બરાબર? તમને ખબર જ છે. તો 70 ને 50 કેટલા થાય? આખો ત્રિકોણ હોય એના ત્રણેય ખૂણા કરો એટલે 180 થવા જોઈએ ને. આ તો 70 ને 50 120. તો 120 માં કેટલા નાખીએ તો 180 થાય? તો કે 60. અહીંયા ચેક કરો. 70 ને 50 120, 120 માં કેટલા નાખીએ તો 180, તો કે 60. ત્રીજા ઓટોમેટિક એકરૂપ જ થાય. ખૂણો A એને એકરૂપ P, ખૂણો B એને એકરૂપ ખૂણો Q. બરાબર? તો ખૂણો C એકરૂપ ખૂણો R હોય જ. A એકરૂપ P હોય, B એકરૂપ Q હોય તો C એકરૂપ R હોય જ. જરૂર નથી દર્શાવવાની. હું કામે? ખૂ શરત પરથી આ બે ત્રિકોણો સમરૂપ થઈ જ ગયા કહેવાય. C એકરૂપ R આપણે ગોતવાની જરૂર નથી. રેડી? એટલે આપણે એને ટૂંકમાં કઈ શરત કહેશું? ખૂ શરત. કઈ શરત? ખૂ શરત. ત્યારબાદ એની બા, બાજુ. જોઈ લો.
એક એક કરીને સમજાવતો જાઉં. ધોરણ 9 માં આના વિશેની સંપૂર્ણ આપણે ચેપ્ટર ત્રિકોણની અંદર આવી. ત્રિકોણની એકરૂપતાની શરત હતી, આ સમરૂપતાની શરત છે. ફરક એટલો જ છે, બરાબર. અને એકરૂપ હોય સમરૂપ હોય જ, એવું મેં તમને ચેપ્ટર ચાલુ કર્યું તો કહી દીધું, એટલે એ કઈ ઉપાધિ નથી. હવે બાબા ત્રિકોણ એબીસી, ત્રિકોણ PQR નામ એના ઈ છે, એબીસી ને સામે PQR. આનું માપ 5, આનું 10, આનું 4, આનું 8, આનું 11, આનું 22. આમ લખ્યું. ચેક કરો, બધાય બાજુઓના માપનો જવાબ એક જ સરખો આવશે. AB છેદમાં PQ કરો 5/10 એટલે કે 1/2. BC છેદમાં QR કરો એટલે કે 4/8 તો કે 1/2. 11/22 કરો તો પણ એનો આન્સર આવશે 1/2. ટૂંકમાં અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. માત્ર ને માત્ર ખૂણાઓની કઈ વાત નથી કરી. અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય એટલે કે એકરૂપ હોય. એમાં ને 1/2 ત્રણેય જવાબ એક સરખો આવ્યો એટલે અનુરૂપ બાજુ એકરૂપ જ થઈ ને. આનો જવાબ 1/2, આનો જવાબ 1/2, આનો જવાબ 1/2. અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં સાથે એકરૂપ થયા એટલે બાબા પ્રમેય પરથી અથવા બાબા શરત પરથી આ બે ત્રિકોણો છે. ક્યાં ક્યાં બે ત્રિકોણો? તો ત્રિકોણ એબીસી, ત્રિકોણ PQR બંને સમરૂપ છે. તો અમે લખીએ તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR, આવું લખીએ. રેડી? જોઈ લઈએ વ્યવસ્થિત. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR કઈ શકાય? કઈ શરતના આધારે? બાજુના માપ સમપ્રમાણમાં છે. હવે બાખુબા. તો બાખુબામાં શું હોય જોઈ લો. ત્રિકોણ એબીસી, ત્રિકોણ PQR 5, 10, 6, 12. તો માત્ર ને માત્ર હજી અનુરૂપ બાજુઓ જ સમપ્રમાણમાં છે. આનું માપ નથી. 5/10 એટલે કે AB ના છેદમાં PQ. AB ના છેદમાં PQ કરો એટલે 5/10 એટલે કે 1/2. ત્યારબાદ AC ના છેદમાં PR. AC 6, PR 12, 6 2 12, 1/2. એ 5 2 10, 1/2. બેનો આન્સર કોમન આવ્યો. હવે આ 30 અથવા આ 40 તો આમાં બાખુબા શરત લાગુ પડતી નથી. જોઈ લેજો. આ 40 બે બાજુઓ અને એક ખૂણો. કોઈ પણ ખૂણો ના હાલે, બે બાજુને અંતર્ગત ખૂણો જ હાલે. અંતર્ગત એટલે જોઈ લો, વ્યવસ્થિત ચેક કરો. આવું આ 40 ને આ 40 હોવું જોઈએ. એને બે બાજુને અંતર્ગત ખૂણો કહેવાય. બે બાજુ હોય ને એની વચમાં જે ખૂણો પડતો હોય ને એ જ ખૂણો લાગુ પડે, એને અંતર્ગત ખૂણો કહેવાય. જેને તમે ધોરણ 9 માં શીખી ગયા છો. અંતર્ગત બાજુ, અંતર્ગત ખૂણા, ખૂણાની સામેની બાજુ, બાજુની સામેનો ખૂણો. આ વ્યવસ્થિત રીતે મેં ટોપિક ધોરણ 9 માં તમને સમજાવેલો જ હોય, બરાબર, ત્રિકોણ ચેપ્ટરમાં. એટલે બાખુબા શરત છે એનું પાલન કરવા માટે બે બાજુને અંતર્ગત ખૂણો લાગુ પડવો જોઈએ. તો બે બાજુ એને અંતર્ગત ખૂણો આ, બે બાજુ એને અંતર્ગત ખૂણો. તો AB છેદમાં PQ, BC AC છેદમાં PR અને ખૂણો A એકરૂપ ખૂણો P. આવું થતું હોય ને એટલે કહી દેવાનું સ્પષ્ટ શબ્દોમાં બાખુબા શરત પરથી આપેલા બંને ત્રિકોણો કોણ? ત્રિકોણ ABC, ત્રિકોણ PQR સમરૂપ છે. તો તમે સિમ્બોલિક સ્વરૂપે દર્શાવે તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. રેડી? ત્યારબાદ કાટબા. તો કાટખૂણો, કર્ણ અને બાજુ બેમાં એક ખૂણો, કાટખૂણાના માપ બધા સરખા જ હોય. એક મોટો ત્રિકોણ હોય, એક નાનો ત્રિકોણ હોય, પણ કાટખૂણો તો બેમાં 90 જ હોય. એટલે કે કાકબા. કાટખૂણો, સામેની બાજુ કર્ણ, કાકબા. કાટખૂણાની સામે કર્ણ હોય તો કાકબા શરતને આધારે પણ તમે બે ત્રિકોણો છે એને સમરૂપ બતાવી શકો છો, બરાબર. આ શરતોનું વિધાન પૂરા થયા. હવે આપણે સ્વાધ્યાય 6.3 માં જાય તો સ્વાધ્યાય 6.3 ના પહેલા જ દાખલાની અંદર સૂચના લખીશ. સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1. પહેલાની સૂચના હું લખીશ નહીં, કારણ કે સૂચના લખશું તો આપણો આ એકલો ભાગ વયો જાય કારણ વગરનો, બરાબર. એટલે એ લખવી જ નથી. સૂચના હું બોલી લઉં છું અને સૂચના બોલું એ ગુજરાતીમાં વ્યવસ્થિત રીતે તમને સમજાવી દઉં એટલે તમને સ્પષ્ટપણે આવડી જાય. હવે એમ કીધું આપેલ આકૃતિમાં એટલે કે બે આકૃતિ આપી છે એક દાખલામાં,
બરાબર. એના ટોટલ દાખલા છે 5. કેટલા? 5. પહેલાના 5 છે. તો 5 બે બે આકૃતિ આપી છે. એ બે આકૃતિ ઉપરથી તમારે કહેવાનું કે આ ત્રિકોણો સમરૂપ છે કે નથી, અને છે તો કઈ શરત ઉપરથી સમરૂપ છે. મેં હમણાં શરત તો તમને કઈ દીધી, ખૂખુ, બાબાબા, બાખુબા અને કાકબા. આવી કોઈક ને કોઈક શરત લાગુ પડતી છે. એ આપણે એનો આન્સર આપવાનો છે અને એને સિમ્બોલ સ્વરૂપે લખવાના છે. તો કે ત્રિકોણ એબીસી અને પીક્યુઆર સમરૂપ થયા તો લખીએ તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. જો હમણાં દાખલો ગણતો જાવ, સૂચના બરોબર સમજાઈ ગઈ. બે ત્રિકોણ આપ્યા, એની સામે માપ આપ્યા છે, બધું આકૃતિમાં કમ્પ્લીટ છે. તમારે જોઈને કહેવાનું છે કે આમાં કઈ શરત લાગુ પડે છે અને એ બે ત્રિકોણ છે એ સમરૂપ છે. કેવી રીતના? સિમ્બોલ સ્વરૂપે બતાવો. રેડી? તો દાખલો પહેલો, એની અંદર એબીસી ને પીક્યુઆર. એબીસી ત્રિકોણ, બીજો ત્રિકોણ છે પીક્યુઆર. ઓકે, માપ આપ્યા 60 80 40. આનું માપ 60, આનું 80, આનું 40, આનું પણ 60 80 40. હકીકતમાં આની જરૂર નહોતી, આપ્યું છે નો પ્રોબ્લેમ, આની કઈ જરૂરિયાત ન હોય. બરાબર, કારણ કે આપણે ખૂખુ શરત વાપરી શકશું. જો પહેલા લખવાનું ત્રિકોણ એબીસી, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં. આનો આન્સર લખું છું, વ્યવસ્થિત ચેક કરજો. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં કોણ કોણ તમને એકરૂપ દેખાઈ ગયું છે? જો એમાં દેખાય જ છે ચોખ્ખું. એની સામે પી એકરૂપ છે તો ખૂણો એ એકરૂપ ખૂણો પી. બી એકરૂપ ક્યુ તો લખવાનું ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ. ખૂણો સી એકરૂપ ખૂણો આર. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો એ એકરૂપ પી, બી એકરૂપ ક્યુ અને સી એકરૂપ આર હોવાથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. એબીસી અને પીક્યુઆર બંને ત્રિકોણ છે સમરૂપ છે. સમરૂપને સિમ્બોલ સ્વરૂપે દર્શાવવાનું છે અને તમારે આમ લખવાનું કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. કઈ શરત ઉપરથી? તો કે ખૂ ખૂ સર. કારણનો સિમ્બોલ આવો હોય, જોઈ લેજો. આ ખૂખુ શરત પરથી આ બંને ત્રિકોણો છે એ સમરૂપ છે એવું સાબિત થઈ ગયું. ખૂ 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 લગાડવાની જરૂર નથી, બીજો ખૂ લગાડવાની જરૂર નથી. મેં તમને હમણાં જ કીધું. શું કીધું? કે બે ખૂણા એકરૂપ થાય ને અનુરૂપ, એટલે ત્રીજો ઓટોમેટિક એકરૂપ જ થાય. 60 ને 80 140. 140 ને કેટલા નાખો તો 180 થાય 40. 60 ને 80 140, એમાં 40 નાખ્યા 180. ત્રિકોણના નિયમ છે, ત્રણેય ખૂણાનો સરવાળો 180 થી વધુ હોય ના જોઈએ, ઘટ હોય ના જોઈએ, પૂરો 180 હોવો જોઈએ. ચતુષ્કોણના પ્રકારો મેં તમને કીધા હતા, ખબર? ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 હોય. અંગ કેટલા? તો કે 10. 4 બાજુ, 4 ખૂણા, 2 વિકર્ણો. ત્રિકોણમાં અંગ કીધા હતા 6, 3 બાજુ 3 ખૂણા, તો 6 અંગ એના હોય. તો એમાં પણ નિયમ છે, નિયમ પ્રમાણે આપણે બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા. શરત જે હતી લાગુ પડતી હતી એ કારણમાં બતાવી દીધી. આવી રીતના 5 દાખલા ગણવાના છે. બરાબર? જવાબ નંબર 2 માં જાય. જવાબ બીજો, ત્રિકોણ એના જ છે, માપ બદલી જાય. એબીસી પીક્યુઆર, એક નાનો આંકડો આપ્યો આમ, એક બાજુ મોટો ત્રિકોણ આપી દીધો, માપ સામે લખ નાખું 2 3 2.5. ત્યારબાદ સામે 6 4 5. પેલા ત્રિકોણ જોઈ લ્યો, માપ જોઈ લ્યો. ત્રણેયના માપ હામ આપેલા જ છે, 6 5 4. ત્યારબાદ 2 2.5 3. ઓકે, હાલો કામ કમ્પ્લીટ. હવે બે ત્રિકોણ છે એ ક્યાં છે? તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ક્યુઆર. શા માટે એવું થાય છે ચેક કરો. હું કમે ક્યુઆરપી નામ આપ્યું, આવી રીતે ચેક કરવાનું. અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ક્યુઆરપી માં હું કમે ક્યુઆરપી પહેલાથી સ્ટાર્ટ કર્યું, જોઈ લો. એબી છે, એબી છેદમાં
QR કોડ એટલે કે 2/4 એટલે 2 2 4 1 દુત્યાંશ. આ 2 છે આને ડબલ કોણ છે તો અહીંયા QR 4 છે તો AB ના છેદમાં QR 1 દુત્યાંશ આવ્યો. એવું જ અહીંયા 3 છે તો 6 અહીંયા છે તો પહેલા BC લઈ લો તો કે BC છેદમાં કોણ અઢીના ડબલ PR તો કે અઢી છેદમાં 5 તો અઢી 2 5 1 દુત્યાંશ અહીં છે. હવે કોણ બાકી રહ્યું કે AC છેદમાં PQ AC 3 6 3 2 6 1 દુત્યાંશ 3 નો આન્સર કોમન આવી ગયો. ચેક કરો. AB ના છેદમાં QR 2/4 1 દુત્યાંશ BC છેદમાં PR અઢી છેદમાં 5 1 દુત્યાંશ AC છેદમાં PQ 3/6 1 દુત્યાંશ ત્રણેયના જવાબ સમાન આવ્યા તો તમે આવું લખી શકો. તેથી AB ના છેદમાં QR બરાબર BC છેદમાં PR બરાબર AC છેદમાં PQ. તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QABC તો અમે QRP આ બે ત્રિકોણ સમરૂપ થઈ ગયા. જોઈ લો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP બંને કોમન થઈ ગયું. જોઈ લો ચેક કરી લો કઈ શરત થઈ તો કે ત્રણેય બાજુઓ છે એટલે કારણમાં આપશે બા. જોઈ લો કઈ શરત લાગુ પડશે બા શરત લખ્યું જ છે બાજુ એકરૂપતા બા શરત પરથી તમારા જવાબમાં કારણે આપવાનું હતું ને તો જોઈ લો ચેક કરો બધાયના માપ 1 દુત્યાંશ આવ્યા એટલે આપણે લખી નાખ્યું આમાં બે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ તેથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP અને કારણમાં લખ્યું બા શરત. આપણે ત્રીજા નંબરના દાખલામાં જઈએ. આવી રીતના 5 આકૃતિવાળા દાખલા છે. 5/5માં શરત તમારે સમરૂપતાની કઈ લાગુ પડે છે એ કહેવાની. બીજું કાંઈ નવીનતા પડ્યું આમાં નથી. રેડી? LMP ત્રિકોણનું નામ. જવાબ નંબર 3 LMP. DEF લાઈટ ગઈ છે 2 મિનિટ.